મોદી સરકારે ગુરુવારે સવારે 11 વાગે સંસદના પુસ્તકાલય ભવનમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે। બેઠકમાં ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપવામાં આવશે। પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલા પછી આ બીજી સર્વપક્ષીય બેઠક છે। આ પહેલા 24 એપ્રિલે સંસદ એનેક્સીમાં 2 કલાક માટે સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી। તેની અધ્યક્ષતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કરી હતી, જેમાં અમિત શાહ, એસ જયશંકર, મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ ભાગ લીધો હતો। ભારતીય સેનાએ 7 અને જ્યારે મેની રાત્રે પાકિસ્તાન અને પોક એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને હવાઈ હુમલા કર્યા હતા, જ્યારે 9 આતંકવાદીઓને ઠેકાણાઓને નિશાના બનાવવામાં આવ્યા। આમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા અને તેને સિંદૂર ઓપરેશન નામ આપવામાં આવ્યું હતું।